નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલની જે કોરોના મહામારી છે જે તમે સૌ જાણો જ છો, પણ હવે દિવસે દિવસે કેસીસ વધતા જાય છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે જ જ્યારે પણ બહાર નીકળો ત્યારે મોઢા પર માસ્ક પહેરો અને હાથ વારંવાર ધોવાની ટેવ રાખો, કારણ કે આપણે આનાથી બચી શકીએ. અત્યારે આપણી પાસે એક જ બાબત છે, સાવચેતી, જેના કારણે આપણે આનાથી બચી શકીએ છીએ. તો ફરીથી હું એક જ અપીલ કરું છું કે આ બાબતથી, આ મહામારીથી બચવા માટે આપણે જે પણ ઉપાયો કરી શકીએ એ કરવા અનિવાર્ય રહે છે. ચાલો આપણે આજે મનોવિજ્ઞાન પાઠ 1 એનો જે ત્રીજો ભાગ છે પ્રત્યક્ષીકરણ, એના વિશેના સંગઠનના નિયમો જોયા. હવે આપણી પાસે ચોથું છે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠિત થઈને જ્ઞાનાત્મક અનુભવ આપે છે. શું કરે છે તો કે પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠિત એકઠું થઈ અને આપણે એક જ્ઞાનાત્મક અનુભવ કરાવે છે. તેમાં બે બાબતો પ્રત્યક્ષીકૃત સંગઠનમાં વધારો કરે છે, એ છે ઊંડાઈ અને અંતર. કઈ બે બાબતો? ઊંડાઈ અને અંતર. આસપાસના જગતમાં ભૌતિક પદાર્થના ઊંડાણ અને અંતરની પણ અર્થઘટનમાં અસરો જોવા મળે છે. હવે આનું તમને એક ઉદાહરણ આપું તો તમે ઘણી વખત રોડ પરથી પસાર થાઓ છો ને, ત્યારે તમને સામે પાણી પડેલું હોય ને એવું દેખાય છે. હકીકતમાં એ પાણી હોતું નથી, જેને આપણે મૃગજળ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ પાણી હોતું નથી, પણ તમને એ દેખાય છે. શેના કારણે? તો કે અંતરના કારણે. હકીકત છે જ નહીં, પરંતુ આપણે એનો ભાસ થાય છે, તો એ અંતરના કારણે જ થાય છે. લંબાઈ પહોળાઈની જેમ ઊંડાઈ અને અંતર અંગેની સ્પષ્ટ સમજ મેળવી એ જટિલ પ્રક્રિયા છે. આ બંને બાબતોને ધ્યાનમાં લઈ પ્રત્યક્ષીકરણને સમજવા અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેતની સમજણ મેળવી જરૂરી છે. હવે આ ત્રણ બાબતો શું છે તો એ આપણે જાણીએ. અનેત્રીય સંકેતો, કારણ કે આપણે જોઈએ છીએ એના ઉપર તો આ બધું આધારિત છે. હવે અનેત્રીય સંકેત શું છે તો સાંભળજો અને સમજજો. એમાં પહેલું છે નેત્રમણીનું દગદગાંચ અનુકૂલન. બીજું છે કેન્દ્રીકરણ. એ શું છે તો કે અનેત્રીય સંકેતો છે. કેવી રીતે? તો કે આ શારીરિક સંકેતો છે, આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ. આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. અનેત્રીય સંકેતમાં શું થાય છે તો કે આ સંકેતમાં કીકી દ્વારા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. કેવી રીતે? તો તમને હું એક ઉદાહરણ આપું. ઘણી વખત આપણે કોઈ કામમાં રચ્યા પચ્યા હોઈએ, આપણી બાજુમાંથી એકાએક કોઈ પસાર થાય છે. હવે આપણે એને પ્રત્યક્ષ આંખ દ્વારા જોતા નથી, પરંતુ એ પસાર થયો એ આપણે ખબર પડી. તો આ શું છે? અનેત્રીય સંકેત છે. આપણે સ્પષ્ટ સમજણ નથી કે એ વ્યક્તિ કોણ હતું, પરંતુ આપણે એ ખબર પડી કે આપણી બાજુમાંથી કોઈક પસાર થયું. હવે બીજું છે નેત્રમણી અનુકૂલન. દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા નેત્રમણી સંકોચાય છે. ઘણી વખત વસ્તુ, પદાર્થ, ઉદ્દીપક બહુ દૂર હોય તો તમે શું કરો છો? આંખને ઝીણી કરો છો અને ઝીણી કરીને એ જોવાનો પ્રયત્ન કરો છો અને તેની બહિર્ગોળતા ઘટે છે. જ્યારે તમે આંખને ઝીણી કરો છો, સંકોચો છો, ત્યારે શું થાય છે? એની બહિર્ગોળતા છે એમાં ઘટાડો થાય છે. નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણી ફૂલે છે. જ્યારે તમે કોઈ પદાર્થને વધારે નજીક લઈ આવો ત્યારે શું થાય છે તો કે તમારી જે નેત્રમણી છે એ ફૂલે છે, એટલે કે આંખની કીકી છે એ મોટી થાય છે. તેથી તેની અંતર્ગોળતામાં વધારો થાય છે. નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ
આપણી આંખો છે એ દર વખતે પડે એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન કરતી હોય છે. કેવી રીતે? દૂરના પદાર્થ જોવા અને નજીકના પદાર્થ જોવા. આ બાબત બહુ ઝડપથી થાય છે એટલે આપણે ક્યારે એના તરફ ધ્યાન નથી આપતા, પરંતુ એ જ્યારે દૂર જોતી હોય છે ત્યારે એ સંકોચાઈ જાય છે અને જ્યારે નજીક જોતી હોય છે ત્યારે આંખની કીકી છે એ ફૂલે છે, એટલે કે થોડી મોટી બને છે. આ સમાયોજન શેના આધારે છે? તો આપણે પહેલા ભાગમાં જ્યારે આપણે દ્રષ્ટિ સંવેદન સમજતા હતા ત્યારે આપણે સમજી ગયા છે કે આ બધું સિલિયરી સ્નાયુઓની મદદથી થાય છે. આ બધું એને આભારી છે. આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ થાય છે. આ સંવેદન શેમાં મદદરૂપ થાય છે? તો કે અંતરના પ્રત્યક્ષીકરણ એટલે કે ઉદ્દીપક વસ્તુ દૂર છે નજીક છે આ બાબતમાં આપણે મદદરૂપ થાય છે. પછી છે કેન્દ્રીકરણ, એનો પેટા વિભાગ. આસપાસના પદાર્થને જોવા માટે સર્વસામાન્ય આંખ એટલે કે જે આપણે બાહ્ય રીતે દેખાય છે જે આંખ એ ચારેય દિશામાં ફેરવી શકાય છે. તમે જાણો છો આપણે આમ ઉપર જોઈએ છીએ, નીચે જોઈએ છીએ, ડાબી બાજુ જોઈએ છીએ, જમણી બાજુ જોઈએ છીએ. આપણે આંખને એના પ્રમાણે જે દિશા તરફ આપણે જોવું છે એ દિશા તરફ ફેરવી શકીએ છીએ. વળી એક આંખ બંધ કરી અને બીજી આંખ ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે દિશા તરફ ફરતો અનુભવાય છે. ઘણી વખત આપણે બંદૂક છે એનો ઉપયોગ કરવો હોય નિશાન તાકવા માટે. સાચી બંદૂકની વાત નથી અહીંયા, આપણે તો ખોટી બંદૂકથી જ કામ ચલાવવાનું છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ, અથવા તો તમારી પાસે જો ઘરે તીર કામઠું હોય, નાના હતા ત્યારે આપણે તીર કામઠા તલવારના બહુ શોખ રહ્યા હોય, મને પણ રહ્યા હતા, મેં પણ વસાવ્યા હતા, પછી મોટા થાય તેમ શોખ બદલતા જાય છે. તો અને નાના બાળકો હશે તો તમારા ઘરમાં આવી બધી સાધન સામગ્રી ઉપલબ્ધ હશે સામાન્ય રીતે. તો ત્યારે આપણે શું કરીએ છીએ, ઘણી વખત નિશાન તાકવા માટે એક આંખ બંધ કરી નાખીએ છીએ. જ્યારે આપણે આ એક આંખ બંધ કરીએ છીએ ત્યારે શું થાય છે કે જે દિશા તરફ તમારી આ આંખનો ડોળો ફરે છે તે જ દિશા તરફ તમારી આ બંધ આંખનો ડોળો પણ ફરે છે. આ સર્વસામાન્ય બાબત છે, પણ આપણે ધ્યાન નથી આપ્યું એટલે ખ્યાલ નથી. હવે એક વખત પ્રયત્ન કરી જોજો. ઇવન તમે ચલો કેમેરાનો ઉપયોગ ફોટા પાડવા માટે બહુ કરો છો, ત્યારે તમે શું કરો છો, ઘણી વખત એક આંખને બંધ કરો છો. ત્યારે તમે જે દિશા તરફ ફોટો ક્લિક કરવા માટે પ્રેરાવ છો, તમારી જે બંધ આંખનો ડોળો છે એ પણ એ જ દિશા તરફ ગતિ કરતો હોય છે. બંને આંખ વચ્ચે આવો દ્રષ્ટિ સમન્વય ખૂબ નાની વયથી વિકાસ પામે છે. એ જ રીતે દૂરથી નજીક કે નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખનું કેન્દ્રીકરણ એક સાથે જ થાય છે. આમ ઊંડાઈના અર્થઘટન માટે આંખની ગતિશીલ સંવેદનશીલતા ખૂબ જ મહત્વની છે. આ થયું કેન્દ્રીકરણ. તમે કોઈ એક ચોક્કસ ઉદ્દીપક તરફ કેન્દ્રિત થાવ છો. હવે આપણી પાસે બીજું છે. અત્યારે આપણે સમજ્યા એ અનેત્રીય સંકેતો હતા. હવે તમારી પાસે છે એ એક નેત્રીય સંકેત. ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં જ્યારે સંકેતો મેળવવા માટે એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય ત્યારે આવા સંકેતોને એક નેત્રીય સંકેતો કહેવામાં આવે છે. એક નેત્રીય સંકેતો એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતા પ્રત્યક્ષીકૃત સંકેતો જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે અંતઃસ્થિતિ. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે જોઈ શકતા પદાર્થો આપણાથી નજીક છે અને થોડો ઢંકાયેલો પદાર્થ છે એ આપણાથી દૂર છે એવા સંકેતો આપણને મળે છે. ધ્યાનથી સમજજો આ બાબતને. ફરીથી એક વખત કોઈ પણ પદાર્થ, એ ઉદ્દીપક હોઈ શકે, એ પ્રવાહી હોઈ શકે, એ કોઈ ઘન પદાર્થ હોઈ શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ વસ્તુ હોઈ શકે, એ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય છે. દાખલા તરીકે એક વ્યક્તિ ઊભી છે અને એની આગળ આવીને કોઈ બીજી વ્યક્તિ ઊભે છે. હવે જો એનું કદ મોટું છે તો પાછળની વ્યક્તિ નથી એવું નથી, એ આપણે જોઈ શકતા નથી.
બરાબર, સમજજો ધ્યાનથી. ત્યારે શું થયું, પાછળની વ્યક્તિ છે એ આગળની વ્યક્તિના કદના કારણે ઢંકાઈ ગઈ, પરંતુ એ નથી એવું આપણે કહી શકતા નથી. તમે નાના હશો ત્યારે તમે ઘણી વખત, અત્યારે જેને તમે 3D આર્ટ કહો છો, બરાબર છે, તો તમે આવા દ્રશ્યો દોર્યા છે. તમને યાદ હોય તો ચિત્રપોથીની અંદર આવા દ્રશ્યો આવતા હતા કે એક ડોલ પડી હોય, બાજુમાં એક કોઈ પેલું ડોલમાંથી પાણી કાઢવા માટેનું સાધન પડ્યું હોય, તો આ બધું શું હતું, એની પાછળ એક પડછાયો પડતો હોય. આ બધા 3D આર્ટના ઉદાહરણો કહી શકાય. પછી એક ઘન પદાર્થ તમે દોરતા હતા, એને તમે કેવું બતાવતા હતા કે જાણે એ લાઈવ દેખાઈ રહ્યું છે, એટલે કે સાચે દેખાઈ રહ્યું છે એવું. હવે એની પાછળ જો કોઈ વસ્તુ છે જેને તમારે બતાવવી છે, તો તમે શું બતાવો છો, એનો પડછાયો બતાવો છો કે આની પાછળ આ વસ્તુ છુપાયેલી છે. બરાબર છે, તો એ શું છે, અંતઃસ્થિતિ છે. એવા સંકેતો આપણને મળે છે જેને અંતઃસ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જુઓ, તમને આકૃતિ 1.12 જે બાજુમાં દોરેલી દેખાઈ રહી છે, એનામાં શું બતાવ્યું છે, તો કે ત્રિકોણ એના આકાર રેખાથી ત્રિકોણ બીની આકાર રેખા છે એ ઢંકાઈ જાય છે. શું થાય છે, તો કે ત્રિકોણ એની આકાર રેખાથી ત્રિકોણ બીની આકાર રેખા એ ઢંકાયેલી છે, પણ એ નથી અથવા તો એ તૂટેલી છે એવું આપણે કહી શકતા નથી. એ ઢંકાઈ જવાથી આપણે એને આખે આખી જોઈ શકતા નથી. તો આ શું છે, અંતઃસ્થિતિ. એની અંદર બીજો મુદ્દો છે આપણી પાસે વાયુગત પારદર્શન. કયો મુદ્દો, વાયુગત પારદર્શન. સામાન્ય રીતે પાસે રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે ધૂંધળી અને ઝાંખી દેખાય છે. અત્યારે જે માહોલ છે એ વરસાદી માહોલ છે. આપણે ડુંગરો છે કે એને વરસાદી માહોલના કારણે સ્પષ્ટ નથી જોઈ શકતા, પરંતુ એ છે તો ખરા જ, જેની માહિતી આપણે છે. તો આ શું છે, વાયુગત પારદર્શન. ઊંચા મકાન પરથી જોતા નજીક આવેલ પદાર્થ કે વ્યક્તિ સ્પષ્ટ દેખાય છે અને દૂર પદાર્થ કે વ્યક્તિ છે એ અસ્પષ્ટ દેખાય છે. આપણે પણ કોઈ ઊંચાઈવાળી જગ્યાએ ફરવા માટે ગયા હોઈએ, જેમ કે આબુ છે, મનાલી છે, આ બધી ઊંચાઈ ઉપર રહેલી છે, ત્યારે શું થાય છે કે જે વસ્તુ આપણાથી નજીક છે ને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, પરંતુ જે વસ્તુ દૂર છે, ઘણી વખત એટલી ઊંચાઈ આપણે જઈએ છીએ કે વાદળા છે આપણાથી નીચા અને આપણે એનાથી ઉપર હોઈએ છીએ, ત્યારે શું થાય છે, નીચેની જે બાબતો છે જે આપણાથી દૂર છે એને આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો આ શેને આધારિત છે, વાયુગત પારદર્શનને આધારિત છે. એના માટે તમને આકૃતિ પણ આપેલી છે 1.3, જે તમે જોઈ શકો છો. આ સંકેતોને ધ્યાનમાં લઈને જ સ્ટેજ પર અંતરનો ભ્રમ ઊભો કરવામાં આવે છે. ઘણી વખત જાદુગરો પણ આ ટ્રીકને અજમાવતા હોય છે, ત્યારે આપણે એવું લાગે છે કે જાદુ છે, પણ હકીકત આ એક પ્રકારની ટ્રીક છે અથવા તો એક ભ્રમ છે, એક છલાવો છે જે આપણી દ્રષ્ટિ સમક્ષ ઊભો કરવામાં આવ્યો હોય છે. હવે સ્ટેજ પર કેવી રીતે આ ભ્રમ દર્શાવાય છે, તો વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરવામાં આવે છે. તેથી સ્ટેજ પર દ્રશ્ય કેવું લાગે, ઝાંખું અને અસ્પષ્ટ દેખાય છે. આપણે સ્પષ્ટપણે એને જોઈ શકતા નથી. ઘણી વખત પડછાયાઓ ઊભા કરવામાં આવે છે. ઘણી બાબતો એવી હોય કે જેને સ્પષ્ટ રીતે ન કહેવાની હોય, પરંતુ એને માધ્યમથી કહેવાની હોય, ત્યારે પણ આ વાયુગત પારદર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્રીજી બાબત છે આપણી પાસે રૈખિક પરિપ્રેક્ષ્ય. આનાથી તમે બહુ જ સારી રીતે માહિતગાર છો. શા માટે? તો તમે ટ્રેનની અંદર બેઠા છો ત્યારે તમે ટ્રેનના પાટાને, અથવા તો નથી પણ બેઠા તો તમે રેલવે સ્ટેશનને તો જોયું જ હશે. હવે સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુને નેત્રપટ પર એકઠી થતી દેખાય તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. રૈખિક પરિપ્રેક્ષ્ય કોને કહેવાય? તો કે સમાન અંતરની બે રેખાઓ છે, એ સમાન અંતરની છે, એ જ્યારે દૂર જાય છે આપણાથી,
બરાબર છે, અથવા તો દૂર દેખાય છે, ત્યારે ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્ર પટલ પર એકઠી થતી આપણને દેખાય છે, પણ એ એકઠી થતી નથી. આપણને કેવું લાગે છે? તમે ટ્રેનના પાટાને બરાબર જોયા હશે. દૂરથી જોશો તો તમને એવું લાગશે કે દૂર જતા એક બિંદુ તરફ એકઠી થાય છે, એટલે મળી જાય છે, ભેગી થઈ જાય છે. પરંતુ જો આપણે એની જેમ જેમ નજીક જશું તો કેવું થશે? આપણે ખબર પડશે કે એ એક બિંદુ પર એકઠી થતી નથી, પરંતુ અલગ અલગ જ છે. આ શું છે? તો કે રૈખિક પરિપ્રેક્ષ્ય છે. આકૃતિ 1.4 જણાય છે કે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે. આનું કારણ શું છે? તો કે રૈખિક પરિપ્રેક્ષ્ય છે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતરને દર્શાવવા માટે આ સંકેતનો ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યારબાદ ચોથી બાબત આપણી પાસે છે પ્રકાશ અને છાયા. આનો ઉપયોગ તમે ચિત્રમાં બહુ જ કરતા હોવો છો. હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. બરાબર છે? પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે? ઉપરથી નીચે તરફ. તેથી તમામ પદાર્થોના પડછાયા નીચે અને પાછળની તરફ પડતા દેખાય છે. આ રીતે પ્રકાશ અને છાયા પદાર્થના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. ચંદ્ર જેવા ઉપગ્રહ પર ખાડા, ખીણ અને ટેકરા જેવા વિસ્તારના ફોટોગ્રાફ્સ જોતા પ્રકાશવાળો ભાગ ટેકરા વિસ્તાર અને છાયાવાળો ભાગ એ ખાડાના ભાગ તરીકે આપણે એને અર્થઘટિત કરીએ છીએ. કયો કેવી રીતે અર્થઘટિત કરીએ છીએ? તો કે જ્યારે આપણે ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ ત્યારે જે પ્રકાશવાળો ભાગ છે એ ટેકરાના ભાગ અને જે છાયાવાળો ભાગ છે એને ખાડા તરીકે આપણે અર્થઘટિત કરતા હોઈએ છીએ. વ્યવહારિક જગતમાં ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા આ રીતે પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. ત્યારે આપણે શું થાય છે? આપણે એક અલગ બાબતો જોવા મળે છે, પરંતુ આ કોઈ જાદુ નથી. આ બધી એક પ્રકારની રીતો જ છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણી પાસે 5મો મુદ્દો છે સાપેક્ષ કદ. નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવને કારણે વાસ્તવિક સ્વરૂપમાં જોઈએ છીએ. પદાર્થ આપણાથી જેમ દૂર જતો જાય તેમ તેના કદમાં ક્રમિક પરિવર્તન આવે છે અને આ ક્રમિક પરિવર્તનના નજીકના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર મોટી અને દૂરના પદાર્થોની પ્રતિમા નેત્રપટ પર નાની થતી જાય છે એવું આપણને દેખાય છે. હવે આ બાબત માટે હું તમને ક્યાં લઈ જાઉં ખબર છે? બાલ મંદિર અથવા તો પહેલા ધોરણમાં આવું ચેપ્ટર આવે છે કે એક વસ્તુ છે એ મોટી બતાવેલી હોય છે અને બીજી વસ્તુ છે એ નાની બતાવેલી હોય છે. ત્યારે આપણે શોધવાનું હોય છે કે ભાઈ આમાંથી નાની વસ્તુઓ ઉપર રાઉન્ડ કરો અથવા તો રાઈટની નિશાની કરો, મોટી વસ્તુ ઉપર ચોકડીની નિશાની કરો, આવી સૂચનાઓ આપેલી હોય છે. હવે હકીકતમાં એ તો એના કદની જ છે, પરંતુ એ ક્યારે થાય છે આપણને? જ્યારે જે વસ્તુ આપણાથી નજીક છે એ મોટી દેખાય છે અને જે દૂર છે એ આપણને નાની દેખાય છે. આ શેને આધારે છે? સાપેક્ષ કદને આધારે છે. એના પછીનું આપણી પાસે છે સપાટીની તરેહ અને ઢાળ. ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા આ ચડાવ કે ઉતાર દૂરના સંકેતો પૂરા પાડે છે. સપાટી જેમ નજીક તેમ તેના પર ખાડા ટેકરા સ્પષ્ટ થાય છે. હવે જેમ બાબતો આપણાથી નજીક હોય ત્યારે આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ અને એનામાં રહેલા પથ્થર છે, રેત છે, આ બધી જ વસ્તુઓ આપણે બરાબર જોઈ શકીએ છીએ. પરંતુ એ જ વસ્તુ જ્યારે આપણાથી દૂર જાય છે અથવા આપણે એનાથી દૂર જઈએ છીએ ત્યારે આપણે કેવી દેખાય છે? સીધી અથવા તો લીસી દેખાય છે, પરંતુ હકીકતમાં એવી હોતી નથી. આ એક પ્રકારનો ભ્રમ જ છે. આ અંતર જેમ વધે તેમ સપાટી વધુ એકસરખી અને સપાટ બનતી જાય છે. આ માટે ગુજરાતીમાં એક કહેવત છે. શું? તો કે ડુંગરા દૂરથી રળિયામણા.
આપણે જ્યારે ટ્રેકિંગ કરવા જઈએ છીએ ત્યારે એ ટ્રેકિંગથી આપણે દૂર હોઈએ છીએ ત્યારે આપણે એ ડુંગર કેવો દેખાય છે? એકદમ લીસો દેખાય છે. એના ઉપર આવેલા ખાડા, ટેકરા, મોટા પથ્થર, ઝાડ, કાંટાળી વનસ્પતિ આપણે કાંઈ જ જોઈ શકતા નથી. પરંતુ જેમ જેમ એની નજીક જતા જઈએ છીએ તેમ તેમ એ પથ્થરો, એ ટેકરા, એ મોટા ખડકો, કાંટાળી વનસ્પતિઓ, વૃક્ષો આ બધું જ આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એનું અનુમાન કરી શકીએ છીએ. તો આ શું છે? સપાટીની તરેહ અને ઢાળ. હવે આપણી પાસે ત્રીજી મહત્વની બાબત છે દ્વિનેત્રીય સંકેતો. આપણે અત્યારે શીખ્યા એ એક નેત્રીય સંકેત હતો, એની પહેલા અનેત્રીય સંકેત જોયું, અને હવે આપણી પાસે છે એ દ્વિનેત્રીય સંકેત છે. તો દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉદ્દીપકને બે આંખો વડે જુએ ત્યારે તેના બંને નેત્ર પર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા એક સાથે ઉપસે છે. શું થાય છે કે આપણે બે આંખો વડે જોઈએ છીએ, પણ ઘણી વખત બે પદાર્થને આપણે એક સાથે જોઈએ છીએ તો બંને પદાર્થની થોડી જુદી જુદી પ્રતિમા છે એ આપણી સાથે આપણી આંખ પર પ્રદર્શિત થાય છે. બરાબર? તેમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? બંને બાબતોને એક સાથે જોડીને જોઈએ છીએ, અલગ અલગ રીતે આપણે એને જોતા નથી. આ સ્થિતિને દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેત તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા એ બે મહત્વના પ્રકારો છે. જો આપણે દ્વિનેત્રીય વિષમતાને દર્શાવવા માટે એક આકૃતિ આપેલી છે. આ કેવી રીતે છે એ થાય છે તો કે જમણી આંખ દ્વારા દેખાતી પ્રતિમા છે એ કેવી રીતે આપણે એને સમજી શકીએ છીએ, તો આકૃતિમાં તમે એને જોઈ શકો છો. એ પ્રતિબિંબ આપણે કેવી રીતે ઝીલી શકીએ છીએ આંખ દ્વારા, અને ડાબી બાજુમાં એ પ્રતિબિંબ કેવી રીતે ઝીલાય છે તો તમે એને જોઈ શકો છો. સીધે સીધો ઝીલાતો નથી, પરંતુ એ આડી લીટીની અંદર ઝીલાય છે. હવે એમાં પહેલું છે બેવડી પ્રતિમા. જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરી તેની પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂરના પદાર્થની બે પ્રતિમા દેખાય છે. હકીકતમાં વ્યક્તિને બે પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ નથી થતો, પણ તેનો આભાસ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવા માટે થાય છે, જે આપણે સાપેક્ષ કદમાં જોઈ ગયા. બીજું છે દ્વિનેત્રીય વિષમતા. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું જે તે ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી. બંને દ્રશ્યોમાં ભિન્નતા હોય છે. તેનું મૂળ કારણ બંને આંખો વચ્ચે લગભગ 2 થી 2.5 ઇંચનું અંતર છે. બે આંખોના નેત્રપટમાં આવેલા પિત્તબિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત હોય છે. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલા પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. બરાબર છે? આ જમણી આંખ છે તો એને જમણી સાઈડનો વિસ્તાર થોડો વધારે દેખાશે. આ ડાબી બાજુ છે તો એને ડાબી બાજુનો વિસ્તાર થોડો વધારે દેખાશે. તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર અને ડાબી આંખને ડાબો વિસ્તાર વધારે દેખાય છે. આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? નેત્રપટીય વિષમતા. આ બાબત ઘણી વખત પૂછાયેલી છે કે નેત્રપટીય વિષમતા એક માર્ક્સમાં પૂછાય છે. કોને કહેવાય છે? બંને આંખોના નેત્રપટ પર પડતી પ્રતિમામાં વિષમતા હોવા છતાં બંને આંખોની પ્રતિમા પરસ્પર ભળી જાય છે. આપણને બે વસ્તુઓ અલગ નથી દેખાતી, પણ અંતર અને ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ સ્પષ્ટ રીતે થાય છે. આમ બાહ્ય જગત વિશે માહિતી મેળવવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એક આગવી શારીરિક માનસિક પ્રક્રિયા છે. તો અહીંયા આપણું આ પ્રથમ પ્રકરણ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એ આજે પૂર્ણ થાય છે.
મેં અગાઉ પણ તમને જે એવી રીતે સમજાવ્યું છે તમે એવી રીતે તૈયારી કરો એટલે તમે સારામાં સારા, અને આ ચેપ્ટર છે એ 12 માર્ક્સની અંદર પૂછાય છે, તો એમાંથી મોટો પ્રશ્ન તો 5 માર્ક્સનો આવવાનો જ છે, અને એ તૈયાર કરશો એટલે નાના નાના પ્રશ્નો છે એ એની અંદર સમાવિષ્ટ થઈ જશે, તો તમને અલગથી એની તૈયારી કરવાની જરૂર રહેતી નથી. હવે તમારે ગૃહ કાર્યની અંદર શું લખવાનું છે? હા, ગૃહ કાર્યની અંદર તમારે લખવાનું છે, એક તો સાપેક્ષ કદ શું છે, સમજૂતી આપો. બીજો પ્રશ્ન તમારે લખવાનો છે, પ્રત્યક્ષીકરણનો અર્થ આપી ઊંડાઈના એક નેત્રીય સંકેતોને સમજાવો. બસ આ 2 પ્રશ્નો અત્યારે તમારે લખવાના રહેશે. હવે આપણે પ્રકરણ 2 ની અંદર ફરી પાછા મળશું. ફરીથી એક વખત જે પણ અત્યારે મહામારી ચાલી રહી છે કોવિડ-19ની, તો એનાથી થોડી સાવચેતી રાખજો. બને તો કામ વગર બારે ન નીકળજો, બહુ જરૂરિયાત ઊભી થાય તો જ બારે નીકળજો, નહીં તો ઘરે રહેજો અને સેફ રહેજો. નમસ્તે.